capable, હું મારામાં pouvoir છે ને મારામાં ખબર નથી હોશિયારી છે ના, même pas fraction de seconde. કેમ કે જરાક જો ખુદા આમ જ લઈ લે ને તાકાત આપણી, તો અહીંયા હું બેઠો બેઠો સાવ ગબરી પડું. તો રસૂલે ખુદા એક હદીસમાં છે કે શું કે ને કુનૂતમાં કહે છે, અને એક હદીસમાં છે કે પોતે સિજદાની હાલતમાં છે, અને એ સિજદાની હાલતમાં એ કહે છે કે ખુદાયા તું એવું ના કર, લા તકીલની અલા નફસી, તું એવું ના કર કે હું મારા પોતા ઉપર આધાર રાખું, મેમ પૂર ફ્રેક્શન સેગોન્ડ. જનાબી ઉમે સલમા એ સાંભળે છે ને, જરાક વાત જોઈ છે રસૂલે ખુદાની, અને પોક રોય છે જનાબી ઉમે સલમા. રસૂલે ખુદા પછી જોઈ છે, કેમ રોય છે તું? તો કે જો તમે એવી વાત કરો તો અમારી શું હાલત થાય? યા રસૂલ, તમે તો રસૂલ છો, તમે હબીબે ખુદા છો, ખુદાએ તમને કેટલો pouvoir દીધો છે. જો તમે આવી વાત કરો કે ખુદા તું મારા ઉપર રેમ કરજે ને તું મને જોજે, તારા નજરે કરમથી હું મારી રીતથી બોલું છું, ત્રાજવીર નથી કરતો, તો ઉમે સલમા કહે છે કે અમારી શું હાલત થાય? આ દુઆ છે, આ દુઆ છે. બની ઇસરાઈલના જમાનામાં નબી મૂસા જાતા હતા, તમને કહે છે ને કોઈ ટૂરમાં જાતા હતા, તો બધા પોતપોતાની હાજત લઈને બધા આવે કે છે આ નબીઉલ્લાહ ખુદાને કહેજો ને આમ છે, મારી તકલીફ આમ છે. કાશ કે આપણે હોતી જમાનામાં તો આપણે આપણો પ્રોબ્લેમ બયાન કરે, પણ ને vous en faites pas, આવે છે ટાઈમ જ્યારે આપણા જમાનાના ઇમામ આવશે ત્યારે એ જ થશે ઇન્શાલ્લાહ. કેમ કે એ કંઈ કમ નહીં હોય નબી મૂસાથી, ફખરે મૂસા હશે, ફખરે મૂસા હશે. ત્યારે એક જાણો કહે છે, મૂસા મને કાંઈ જરૂર નથી તારા ખુદા પાસેથી. નબી મૂસા તો જાય છે, જેની ધેમાંદ હતી બધાની ધેમાંદ બયાન કરે છે, પછી ખુદા નબી મૂસાની કહે છે, મૂસા ઓલાની વાત કેમ ના કરી? તો કે માંગ તો રેસ્પેક્ટ કે ભાઈ, ખુદા તું મારા કરતા વધારે જાણે છે, હું ક્યાં આવી વાત કરું? તો કે મૂસા એને તું કહી દે, le fait de ne pas pouvoir demander à Dieu, તું ખુદા પાસે કઈ માંગતો નથી, એ en soi-même એક સજા છે તારા માટે. કઈ બીજી સજાની વાત ના જોજે, તને દુઆ માંગવાની તૌફીક નથી મળતી, એ en soi-même એક સજા છે, એક પુનિશન છે એના માટે. એટલે આપણે જ્યારે દુઆ માંગતા હોય છે ત્યારે એમના દુઆ એક ઇબાદત છે, અને જે દુઆ ના કરે, કુરાનની બીજી આયત છે કે એની અંદરમાં છે કે તે મુતકબ્બીર લોકોમાંથી છે, એ ગમંડમાં આવી જાય છે, પોતાને કંઈ સમજે છે. એટલે દુઆ બહુ ઇમ્પોર્ટન્ટ છે, દુઆ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એક તો આપણે દુઆ માંગે એ ઇમ્પોર્ટન્ટ છે, અને દુઆમાં શું છે એ સમજવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બે વસ્તુ થઈ જાય છે. અને મને અહીંયા જલ્દી યાદ આવી જાય છે, મારું મુલ્લા અસગર ખુદા એને જઝાએ ખેર આપે ને એના દરજ્જાને બુલંદ કરે, એ કે ઘણી ફેરે ઓબ્લિજે નથી, જે એકરી દુઆ હોય એ આપણે પડીએ. ઘણી ફેર તમે તમારા રીતથી પોતે એક્ઝામ્પલ દે છે, મારી ભૂલ ના થતી હોય, એ કે કોઈ ઝયીફ હોય ને પગના પ્રોબ્લેમ હોય, તો કે કયો ખુદાને, ખુદા મારા પગ દુખે છે, કંઈ કરી દે ને. એટલે એવી રીતના આપણે ખુદા સાથે રિશ્તો રાખવાનો છે કે આપણે વ્રેમાં પ્રોશ હોય. અને ખરેખર ખુદા પોતે કહે છે કે સઅલકા ઇબાદી અન્ની ફઇન્ની કરીબ, જ્યારે મારો બંદો મારા બારામાં તને પૂછે હે રસૂલ, ત્યારે કહી દે હું બાજુમાં છું, હું છેટે નથી, ક્યાંય છેટે જવાની જરૂર નથી, હું તારા બાજુમાં જ છું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે એ જ દુઆ બારામાં આ મસ્જિદ છે, માશાઅલ્લાહ, તમે નસીબદાર છો કે તમારે ત્યાં મસ્જિદ છે. બધાને નસીબ નથી મસ્જિદ, ખરેખર આ એક નેમત છે મોટી કે આપણે ત્યાં મસ્જિદ હોય. અને ઇન્શાલ્લાહ મોકો મળશે તો હું તમને એવા રેલ અનેકદોત બતાવીશ કે મસ્જિદનું હોવું કેવી રીતના બરકતી બને છે, કે બાકીની વસ્તુ ઓટોમેટિક પછી સુધરી જાય. ઇન્શાલ્લાહ કોઈ દિવસ મોકો મળ્યો. પણ અહીંયા આપણા જેને આપણે ઇન્શાલ્લાહ મસાહેબ બયાન કરશું, ઇમામે હસન મુજતબા અલૈહિ સલામ, મુહમ્મદ છે રિવાયતોમાં કે જ્યારે મસ્જિદમાં આવતા હતા, મસ્જિદના બાયણામાં
ઊંચું જોઈને કે વૈફુકા બિબાબિકા, ખુદાયા તારો મહેમાન તારા દરવાજામાં છે. એટલે આપણે જ્યારે અહીંયા આવે ત્યારે ખુદાના મહેમાન છે. અને માશાલ્લાહ આપણે મજલિસ બરપા કરે છે તો આપણે ઇમામોના મહેમાન છે. અને એની અંદરમાં જે આપણા હાજર ઇમામ છે, આપણને ભૂલવાનું નથી કે બધા ઇમામોની પહેલા એના મહેમાન છે, પાછું કોઈ હાજર ઇમામ છે. તો ઇમામ કહે છે કે વૈફુકા બેબાબેકા, પછી જે ના દુઆ પડવાની છે, ઘણા પડતા હશે. નમાઝ આપણે એકામાં દેવાય છે ને પછી ઘણા આલિમો પડતા હોય છે, યા મોહસિનો કદ અતાકલ મુસી, અહેસાન કરવા વાળો ગુનેગાર તારી પાસે આવ્યો છે. માણસો પૂછશે કે ઇમામ હુસેન શું ગુનેગાર હતા કે પોતે કહે છે? એ આપણને શીખવાડવા માટે હોય. અને ફિલોસોફિકમાં એનો જવાબ એ છે કે જ્યાં જે મોકો નથી બયાન કરવાનો, પણ એમાં ઘણું શીખવાનું છે. ઇમામ કહે છે કે યા મોહસેનો કદ અતાકલ મુસી, ગુનેગાર તારી પાસે આવ્યો છે. વંતલ મોહસેનો વનલ મુસી, તો એહસાન કરવા વાળો છું, ગુનેગાર છું. પછી આપણે કહે છે કે જે મારા ગુનાહ છે તો એને માફ કરી દે. એટલે હવે હ્યુમિલિટી આપણે આવે. પણ જો આપણને કાંઈ ના હોય, બસ હું જાઉં છું, નમાઝ પડી આવું, પાછું કે એક શાર્જ છે, નમાઝ શાર્જ ઉતરી જાય તો વખતે એનો વિઝન ફેર હોય. પણ જ્યારે આપણે હોય કે ના હું આવ્યો છો, શું થવાને? ખુદાનો મહેમાન. અને આપણે ક્યારે ખુદાના મહેમાન થતા હોય છે? પૂરા એમવા રમઝાન મુબારકમાં. ત્યારે રસૂલ ખુદાના ખુતબામાં છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જ્યારે તમે છે, તમને એવી કરવામાં આવ્યા છે ખુદાના માયદામાં, તમે મહેમાન છો. એ જ ઇમામે હસન અલી સલામ છે કે જે જ્યારે વઝુ કરતા હતા ત્યારે શું હાલત થતી તેની? ધ્રુજતા હતા. Il tremblait. Lorsqu'il accomplissait ses wudu, il tremblait. ધ્રુજતા હતા. ફક્ત ધ્રુજતા જ નહોતા, એનો ચહેરો જે છે લાલ પીળો થઈ જતો હતો. એટલે કોઈ તમને કહો છો, આપણે મને નથી કહું તમને કેમ એને ઇમાજી કરાવી શકું, પણ ખુદા ના કરે ને કોઈના પાછળ કોઈ જેમ કે સરકાર કોઈને ગોતતી હોય, ફોર એક્ઝામ્પલ એની સત્તા તો ફરતો હોય, અને જ્યારે એને ખબર પડી કે બસ હવે આ લોકોને ખબર પડી કે હું અહીંયા છું, એની કેવી હાલત થઈ? કેવું ટેરોરિઝમ થઈ છે. યા તો કોઈ આવીને કહે, જેમ કે ના ત્યાં ઈરાકમાં આપણે દુશ્મનો હતા કે જ્યારે ખબર પડી કે એટલે બેતના માનવાવાળા છે એટલે ડોકા કપાતા હતા. લઈ લો કે એ ટાઈમમાં તમને ખબર પડે કે અરે આ લોકોને ખબર પડી છે કે હું એટલે બેતનો માનવાવાળો છું. કેવી હાલત થઈ આપણી? ઇમામ હુસેન એવી રીતના લાલ પીળા થઈ જતા હતા. એટલે ફસવંત પાડે છે, અરબીમાં એને કહે છે ઇસ્ફર લવનહુ, એટલે એનો રંગ જે છે એ ઝોન થઈ જતો હતો, એટલે બીક ના મારે. તો કોઈ પૂછ્યું કે મોલા કેમ તમારી હાલત આવી થઈ ગઈ છે? તો કે તને નથી ખબર હું કેના સામે જાઉં છું? તે રબ્બુલ ઇઝ્ઝતની સામે હું જાઉં છું. એટલે peut-être c'est un autre monde qu'on pourrait même pas imaginer કે એ લોકો કઈ આલમમાં હતા. ઇમામ હતા, બધું હતું, પણ એ લોકોનો આલમ સૌ અલગ હતો. આપણને કોશિશ કરવાની હોય તો શું કે ને રિઝ્યુમેમાં એ છે, મૂળ વાત એ છે કે દુઆ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને દુઆ એમને કે ફક્ત જુમેરાતના જ હોય. આખરી જમાનામાં દુઆ પડવાની છે કઈ? છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ કહે છે કે ત્યારે બધાય જે છે એ કોઈ નહીં બચે, સોફ જે દુઆ ગરીક પર છે ને એ બચી જશે. ગરીક એટલે કે જે ડૂબી જતો હોય ને, બુડી જતો હોય ને, એ તમે દુઆ ગરીક પડશો તો તમે બૂડશો નહીં, ડૂબશો નહીં. ડૂબી જવું ને બુડી જવું, એક મને લાગે છે ઉર્દુ હશે ને ગુજરાતી હશે. તો તમે ડૂબી નહીં જાવ કે બુડી નહીં જાવ, તમે vous allez pas être noyé. એ દુઆ ગરીક તમે પઢો. એ શું છે? યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબ અલકુલુબ થબ્બિત કલ્બી અલા દીનિક. આ હંમેશા પડવાની છે. અને ગઈબતના જમાનામાં એક પણ દુઆ પડવાની છે. મારી આદત હોય છે, પણ આજે હું નથી પડાવ્યો, કેમ કે મને એમ લાગ્યું કે આજે જરાક ટૂંકમાં પતાવવાનું છે. દુઆએ ફરજ. અલ્લાહુમ્મા કુન
એટલે વલી એ પણ હંમેશા તમે જ્યાં પણ હો, તમે ઘરમાં હો કે ઘરની બહાર જતા હો, તમે ખુશી હોય કે તમે ગમમાં હોય, તમે વ્યાધિમાં હોય કે તમે ટેસ્ટમાં હોય, દિવસ હોય કે રાત હોય, તમે ગામમાં હોય કે સફરમાં હોય, દુઆ એ ફરજ હંમેશ માટે પડવાની છે. તો આ બધી શું છે? ઓલી આયતમાં આવી જાય છે કે જો તમે દુઆનો સહારો લેશો, મન લા યમલિકુ ઇલ્લા દુઆ પર પાસે કાંઈ નથી દુઆ સિવાય. દુઆ સિલાહુલ મુમિન. દુઆ સિલાહુલ મોમિન એટલે દુઆ જે છે મોમિનનું એક હથિયાર છે. મોમિનનું એક હથિયાર છે એટલે આર્મ છે. આર્મ છે બચવા માટે, દુશ્મનોથી આર્મ છે હિફાજત માટે. અને ઇમામ હસન અલૈહિ સલામજી છે આપણને ઘણી વસ્તુ શીખાઈ રહ્યા છે. એની અંદરમાં બસ આપણે સામે રાખીએ કે ઇન્શાલ્લાહ આપણે જ્યારે મસ્જિદમાં આવે તો બસ મગજમાં રાખીએ, બીજું કાંઈ ના પડજો, વાંધો નહીં. પણ એટલું યાદ આપણે બોલીએ, આપણી જબાનમાં બોલીએ, ગુજરાતીમાં ફ્રેન્ચીમાં જેમાં હોય, વઈ ફૂકા બેબાબિકા, ખુદાયા તારો મહેમાન તારા બાયણામાં છે, તારા દરવાજામાં છે, મહેમાન થઈને આવ્યો છે. એટલે ખુદાના મહેમાન એટલે તમને કહો છે ને ખુદા પોતે કહે છે, એટલે આપણું ધર્મ કે છે, ખુદાએ કીધું છે, રસૂલે ખુદા હસ્તક કે તમે મહેમાનની ઇજ્જત કરો. તો જો આપણે ખુદાના મહેમાન હોય તો ખુદા આપણી ઇજ્જત કરે કે ના કરે? એટલે ઓને ગાયા આમ કહીને ઇન્શાલ્લાહ. તે ઇમામે હસન અલૈહિ સલામ છે કે જેની શહાદત આપણે મનાવ્યા તો ખરી, પણ તમને કહો છે ને જેમ મેં કીધું કે તે મઝલૂમ ઇમામ છે અને એની મઝલૂમી જે છે આજે પણ બાકી છે. તમે ઇન્શાલ્લાહ અરબઈનમાં દેખશો આપણે 20 મિલિયન 30 મિલિયન, હમણાં આશુરાના કેટલા મિલિયન ઝાહિર ઇમામ હુસૈન અલૈહિ સલામ હતા. પણ હાય ઇમામે હસન અલૈહિ સલામ. આપણે મેમ ઝિયારતમાં જઈને તો શું થાય કે આપણને ખુલ્લા દિલે કે સુખેથી આપણને ઝિયારત પડવા ના દે. બીજા લોકો આપણને કહેશે કે તમે દૂર હટી જાઓ, કેટલા મઝલૂમ ઇમામ છે. પણ અઝાદારો તે મઝલૂમ ઇમામ એના જમાનામાં પણ મઝલૂમ હતા. તમને ખબર છે એના જ માનવાવાળા એટલે કે શિયા લોકો જ્યારે પોતે સુલેહ કબૂલ કર્યા મુઆવિયા મલઉન તરફથી, ત્યારે એના જ અમુક માનવાવાળા જે છે ના સમજી સુલેહની ફિલોઝોફી, તો આવીને ઇમામને એ લોકો ઠપકો આપે છે. ઇમામને કહે છે કે તમે જે કર્યું બરાબર નથી. તમને કહો છે તમે શું કહે છે લોકો ઇમામને? અસ્સલામુ અલૈકા યા મુઝિલ્લલ મુમિનીન. અહીંતે કે જે મોમિનોને જલીલ કરનાર છે. કેવું લાગ્યું હશે ઇમામના દિલમાં આ સાંભળીને? ઇમામ કહે છે કે ના, તું ભૂલ કરે છે, હું જલીલ નથી કર્યો, હું મોમિનોને બચાવ્યો છો, એ લોકોની ઇજ્જતને હું ખ્યાલ રાખ્યો છો. અઝાદારો તે ઇમામે હસન છે કે જે ઇમામ હસન અલૈહિ સલામ એની નાનપણમાં એક જુલમ જોઈ છે કે જે જુલમ આખી જિંદગી પોતેને યાદ કરીને ગિર્યા ઓઝારી કરતા હતા. એ શું હતું? જ્યારે ઝાલિમો આવી અને જનાબે સૈયદાના દરમાં આવ્યા અને જ્યારે કહે છે કે અમને ઇમામ અલી અલૈહિ સલામને જે છે તમે બહાર કાઢો, તો જનાબે સૈયદા કહે છે કે અબુલ હસન નહીં નીકળે. તો એ કહે જો નહીં નીકળે તો અમે આ ઘરને બારી નાખશું. તો જનાબે સૈયદા કહે છે કે આ ઘરમાં રસૂલની દીકરી છે. તો એ લોકો કહે છે કે ભલે ને દીકરી હોય, અમે આ ઘરને બારી નાખશું. તો કે આ ઘરમાં હસનૈન છે, ઇમામ હસન અને ઇમામ હુસૈન છે. તો કે ભલે ને રસૂલના નવાસા હોય, તે છતાં અમે આ ઘરને બારી નાખશું. અઝાદારો ઇમામ હસન અલૈહિ સલામ ઘરની અંદરમાં હતા અને જ્યારે તે ઝાલિમજી છે અરે તે દરવાજા ઉપર અઝાદારો એક લત મારે છે. જનાબે સૈયદા અરે દરવાજાની પાછળ હતા. અરે દરવાજો જે છે અને જનાબે સૈયદા દરવાજાને ભીત વચ્ચે અઝાદારો અરે ચીબાઈ જાય છે. પેટમાં જનાબે મોહસિન છે કે જેની શહાદત થઈ જાય છે. જનાબે સૈયદા
અરે જમીન ઉપર પડે છે, ગશમાં આવી જાય છે. અરે ફિઝાને બોલાવે છે, ફિઝા અરે મને સહારો આપો. અરે જોવામાં આવે છે તો જનાબે મોહસિનની શહાદત થઈ ગઈ છે. અઝાદારો આ બધું ઇમામે હસન અલૈહિસ્સલામ આંખે જોયું છે. અઝાદારો પછી તે ઝાલિમ આવે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામને અરે બારે કાઢી અને રસીથી એને બાંધવામાં આવે છે. અઝાદારો એટલે ઇમામ હસન અલૈહિસ્સલામ આ બધું જોઈને હંમેશા યાદ કરતા હતા કે મારી માતા એ મઝલૂમા છે કે જેના ઉપર આવી રીતના જુલમ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇમામે હસન અલૈહિસ્સલામ અરે ઝેર થકી અરે પથારી ઉપર હતા, મોત પહેલા એટલે મોતના અણી ઉપર હતા. ઇમામ એટલે કલેજાના પોતે જીસે કટકા નીકળી રહ્યા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોવાનું શરૂ કરે છે. ત્યારે ઇમામ હસન અલૈહિસ્સલામ કહે છે, ભૈયા હુસૈન અરે તમે ન રૂઓ, કેમ કે તમારા ઉપર જે મુસીબત આવશે તે આનાથી પણ વધારે હશે. અરે ઇમામ હસન અલૈહિસ્સલામ કહે છે, લા યૌમુન કે યૌમુકા યા અબા અબ્દુલ્લાહ. અય હુસૈન તમારો જે દિવસ હશે એના જેવો એક દિવસ નહીં હોય. હાથ જોડીને હું પૂછીશ, મૌલા એ કેવો દિવસ હશે? અરે જવાબ આપણને અરે કઈ આશુરાના દિવસે અરે દેખાય છે જ્યારે ઇમામ હુસૈનની શહાદત થઈ જાય છે. અરે જ્યારે જિબ્રાઈલ કહી ચૂકે છે કે અલા કદ કુતિલ અલ હુસૈન બે કરબલા. અઝાદારો અરે હુસૈનના સરને કાપી અને નોકે નેઝા રાખવામાં આવે છે. આ બધું જ્યારે પણ થઈ જાય છે ત્યારે ઝાલિમો એનાથી બસ નથી કરતા. અરે આગળ વધી અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લાશા ઉપર અરે તે ઘોડા દોરાવવામાં આવે છે અને આજ મસાહેબ ખુદ ઇમામ હુસૈન પોતાની જબાનથી કહે છે, લૈતકુમ યૌમ આશુરા જમીઆન તનઝુરુની. કાશ કે આશુરાના દિવસે તમે બધા મને જોઈ રહ્યા હોત. પછી કે છે, વબિજરદિલ ખૈલે બાદલ કત્લ અમદન સહકુની. હાય અરે મારી શહાદત પછી અરે મારા શરીર ઉપર અરે ઘોડા દોરાવવામાં આવ્યા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. خدايا بحق الحسين وجد الحسين وأبي الحسين وأم الحسين وأخي الحسين وأخوات الحسين وتسعة المعصومين من ذرية الحسين. خدايا بار إمام ظهور جلد جلد فرماو અને મને ઇમામના અસહાબોને અંસારોમાંથી શામિલ કર. ખુદાએ મઝારાત મુકદ્દસા, મરાજે કિરામ, ઉલમાએ કિરામ, ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકને તું તારા હિફ્ઝો અમાનમાં રાખ. ખુદાયા અમારા મરહુમીને ઘરી કે રહેમત કરી એટલે બેતની બાજુમાં જગ્યા ઇનાયત કર. ખુદાયા ઠેક ઠેકાણે જ્યાં પણ બીમાર હોય બીમારે કરબલાનો વાસ્તો હરેકને તું શફાઈ કામિલો આજીલ અતા કર. ખુદાયા મઝલુમોની તું સહાય કર અને ઝાલિમોને નિસ્તને નાબૂદ કર. ખુદાયા જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદોને તું પૂરી ફરમાવ. હરેકના ગુનાહોને માફ કર. હરેકને તું તારા હિફ્ઝો અમાનમાં રાખ. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. ماتم حسين. Ya Hussein,
शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। बेवतन हूँ तुम्हारी मेहमान हूँ, बेवतन हूँ तुम्हारी मेहमान हूँ, और मुझ पर ये रसिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। वो जो बच्ची है जख्मी कानों की, मेरे दामन में मुँह छुपाए हुए। वो जो बच्ची है जख्मी कानों की, मेरे दामन में मुँह छुपाए हुए। तूने इसको तमाचे मारे हैं, तूने इसको तमाचे मारे हैं, और छीनी ये बालिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। मेरा अकबर, मेरा अली असगर, मेरा अब्बास और मेरा कासिम। मेरा अकबर, मेरा अली असगर, मेरा अब्बास और मेरा कासिम। कर्म रेती पे सो चुके अब तो, कर्म रेती पे सो चुके अब तो, फिर ये मक़तल में गर्मिया क्यों है। शाम वालों नबी की बेटी हूँ, मेरे शानों में रसिया क्यों है। तवज्जो इजारत। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حاجي مجالي السلام عليكم ورحمة الله وبركاته. أهد شب جماني مجايس تمجكر ما هم مؤمنين والمؤمنات روحنا سابرتي مجايس ما باغلينار. مرحوم حاجی امیر ماسا ناوارس و طرفتی سعود معصوم نی هدیانی تی مرحوم حاجی امیر ماسا مرحوم زبونی سا غلام حسین علی بای جمعه مرحوم حاجی سما متاورا مرحوم سبیر یوسف علی خمیس مرحوم حاجی داتو تاتا مرحوم حاجانی رباب خاتون غلام حسین مرحوم مولا حاجی روشن ورسی مرحوم حاجی حسن علی حیدر علی ولی مرحوم ماتاجی گلشان بانو غلام عباس نی روحنا سابرتی دسمانی فامیلی کچرا طرفتی مرحومه ماتاجی گوشان بانو غلام عباس عرف گلشی ماسی نی روحنا سابرتی دسمانی اسما كل مرحوم مؤمن والمؤمنات نياد ركتا एक सूर्य फातिहा निल्तिमास थे अल-फातिहा. بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. زارت وارث.
بسم الله الرحمن الرحيم. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك ورحمة الله وبركاته، السلام عليك يا وارث آدم صفوة الله، السلام عليك يا وارث نوح النبي الله، السلام عليك يا وارث إبراهيم خليل الله، السلام عليك يا وارث موسى كليم الله، السلام عليك يا وارث عيسى روح الله، السلام عليك يا وارث محمد حبيب الله، السلام عليك يا وارث علي أمير المؤمنين ولي الله، السلام عليك يا ابن محمد المصطفى، السلام عليك يا ابن علي المرتزى، السلام عليك يا ابن فاطمة الزهراء، السلام عليك يا ابن خديجة الكبرى، السلام عليك يا سار الله وابن الصالح والوتر الموتور، أشهد أنك قد أقمت الصلاة وأعطيت الزكاة وأمرت بالمعروف ونهيت عن المنكر وأطعت الله ورسوله حتى أتاك اليقين، فلعن الله أمة قتلتك ولعن الله أمة ظلمتك ولعن الله أمة سمعت بذلك فرزيت به. يا مولاي يا أبا عبد الله، أشهد أن كنت نوحا في الأسلاب الشامخة والأرحام المطهرة، لم تنجسك الجاهلية بأنجاسها ولم تلبسك من ملهمات ثيابها، وأشهد أنك من دعائم الدين وركان المؤمنين، وأشهد أنك الإمام الأكبر التقي والرازي والزكي والهادي والمهدي، وأشهد أن الأئمة من ولدك كلمة التقوى وعلم الهدى والعروة العوسكى والهجة على أهل الدنيا، وأشهد الله وملائكته وأنبياءه ورسوله إني بكم مؤمن وبإيابكم موقن بشرع الدين وخواتم عمله، وقلبي لقلبكم سلم وأمري لأمركم متبع، صلوات الله عليكم وعلى أرواحكم وعلى جسادكم وعلى جسامكم وعلى شاهدكم وعلى غائبكم وعلى ظاهركم وعلى باطنكم. زارت حضرت علی اکبر علیہ السلام. السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن نبي الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن حسين الشهيد، السلام عليك أيها الشهيد وابن الشهيد، السلام عليك أيها المظلوم وابن مظلوم، لعن الله أمة قتلتك ولعن الله أمة ظلمتك ولعن الله أمة سمعت بذلك. زيارة حضرت عباس عليه السلام. السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك أيها العبد الصالح المطيع لله ولرسوله، وأشهد أنك قد جاهدت ونسرت وصبرت حتى أتاك اليقين، لعن الله الظالمين لكم من الأولين والآخرين وألحقهم بدجرك الجحيم. زيت شهداء كربلاء. السلام عليكم يا أولياء الله وأحباء، السلام عليكم يا أسفياء الله ووداه، السلام عليكم يا أنصار دين الله، السلام عليكم يا أنصار رسول الله، السلام عليكم يا أنصار أمير المؤمنين، السلام عليكم يا أنصار فاطمة سيدة النساء العالمين، السلام عليكم يا أنصار أبي محمد الحسن بن علي ولي الناس، السلام عليكم يا أنصار أبي عبد الله، بأبي أنتم وأمي تبتم وتعبت الأرض التي فيها دفنتم وفزتم فوزا عظيما، فيا ليتني كنت معكم فأفوز معكم. السلام عليك يا مولاه وابن مولاه، السلام عليك يا غريب غرباء، السلطان أبا الحسن علي بن موسى الرضا ورحمة الله وبركاته.
السلام عليك يا مولانا يا صاحب الزمان، الأمان الأمان من فتنة الزمان. السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا إمام الإنس والجان. عجل الله تعالى فرجك، وسهل الله تعالى مخرجك وظهورك، واجعلنا من عوانك وانصارك ورحمتك.